નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ધુંધરદેવ મહાદેવના સાનિધ્યમાં 24 કુંડી ગાયત્રી યજ્ઞ અને વિશાળ સત્સંગ સંમેલન યોજાયું। આજરોજ તારીખ 24/8/2025ને રવિવારના રોજ ઝાલોદ તાલુકાના પ્રાચીન ધુંધરદેવ મહાદેવ ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા 24 કુંડીય ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ યજ્ઞને સફળ બનાવવા ગાયત્રી પરિવારના અનેક સાધકો સહયોગી બન્યા હતા। કાર્યક્રમમાં યજ્ઞની સાથે સાથે વ્યસન મુક્તિ પ્રતિ જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। સભાને સંબોધતા ગાયત્રી પરિવારના શ્રી ગોપીચંદ ભુરિયાજીએ બીડી, તમાકુ, ગુટકા અને દારૂ સહિત નશાની ગર્તમાં ઘેરાયેલા ગયેલા સમાજને પ્રતિ ચિંતા વ્યક્ત કરી અને વહેલી તકે વ્યસનો છોડી દેવા સંકલ્પ કરાવવા જણાવ્યું હતું। શ્રી રાજેન્દ્રભાઈ ચોર્યાજીએ જનજાતિ કલ્યાણ આશ્રમના દેશભરમાં ચાલતા વિવિધ સેવા કાર્યોની જાણકારી આપતા કહ્યું હતું કે આખા દેશમાં નિસ્વાર્થ ભાગે જનજાતિ સમાજનું કામ કરતી કોઈ સંસ્થા હોય તો તે જનજાતિ કલ્યાણ આશ્રમ જ છે। આજના આ કાર્યક્રમમાં જનજાતિ આગેવાન અજીતદેવ પારગીજીએ પોતાની આગવી શૈલીમાં ધુંધરદેવ મહાદેવ પ્રતિ આપણા ભીલ પૂર્વજોની આસ્થાનું પ્રમાણ અને પ્રાચીન ઇતિહાસ કહ્યો હતો। ભીલ અને ભોળાનાથનો નાતો કેટલો મજબૂત છે એ વાત પર ભાર મૂકી આદિવાસી હિન્દુ નથી ની વાતો કરી સમાજને ભ્રમિત કરતા ધર્મ વિરોધી તત્વોથી સમાજે ચેતી જવાની જરૂર છે કહેતા જનજાતિ સમાજનું ધર્માંતર કરતા તત્વોને આડે હાથે લીધા હતા અને તેમની તેજાબી શૈલીમાં ધર્માંતરનો વિરોધ કર્યો હતો। સાથે જ જનજાતિ સમાજની ગૌરવવંતી સંસ્કૃતિને જો જાળવી રાખે અને તેના ઉપર ગર્વ કરે એ બાબતે ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમમાં સ્થાનિક સંતો, ભક્તો તથા જિલ્લા તાલુકા સભ્યો, સરપંચો વગેરેની સાથે સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત।